ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બાપુજી. કોઈ દાડો નહીં આજે પગે લાગ્યો? અરે શું બોલ્યા, કોઈક દાડો નહીં. પ્રસંગો પાત વાર તહેવારે તો પગે લાગી જ લઉં છું, અને પગે લાગવા જેવો મોકો હોય ત્યારે તો પગે લાગી જ લેવાનું. હે, અને રોજ પગે લાગીને દેખાડા શું કરવાના બાપુજી? તમે તો મારા દિલમાં છો. અને આજે પગે લાગવાનું કારણ તો કહું તમને. અરે ખુશ ખબરી છે બાપુજી. શું છે ખુશ ખબરી? મને કંપનીમાં પ્રમોશન મળ્યું. અરે વાહ જીતુ વાહ, સારું કહેવાય. અને 2000 રૂપિયા પગાર વધારો થયો. હા, બહુ સરસ બહુ સરસ. એટલે પગે લાગ્યો હું. આવીને આવી પ્રગતિ કરતા રહો એવા અમારા આશીર્વાદ. બાપુજી તમારા આશીર્વાદથી તો આ બધી લીલી વાડી છે. હે, મારા મિત્ર લોકોને બી ખુશ ખબરી આપી દઉં કે મારા જીતુનું પ્રમોશન થયું. રાજી રાજી થઈ ગયા મારા બાપુજી. અને થાય જ ને ભાઈ, દીકરાની પ્રગતિ થાય તો સૌથી વધારે ખુશ કોણ થાય? બાપુજી જ થાય ને. આઈ લવ યુ બાપુજી. જીતુજી નમસ્તે. નમસ્તે. મેં સાંભળ્યું તમારું પ્રમોશન થઈ ગયું. જી જી જી. જો આવું કોરું પ્રમોશન નું નહીં ચાલે, હા? પાર્ટી આપવી પડશે. અરે આપવાની ને, તમને કેમ ના ભાઈ? તમને નહીં આપું તો બીજા કોને આપીશ પાર્ટી? હા, અચ્છા તમારે શાની પાર્ટી જોઈએ કહો? મને છે ને પંજાબી બહુ ભાવે, તો તમે મને પંજાબી ખવડાવી દેજો. અરે તમે કહેતા હોય તો પંજાબમાં જઈને જમાડું. બોલો. અરે ના ના, અહીંયા જ જમાડજો ને. હા તો તમારી પંજાબી પાર્ટી પાકી પાકી ને પાકી. તો બોલો ક્યારે આપો છો પાર્ટી? આ થોડું મારું પ્રમોશનની જે થોડી કાગળિયા ને તો બધું થોડું બાકી છે, પતાવી દઉં પછી પાર્ટી. સારું, તો હું વેઇટ કરીશ. હા, ચોક્કસ. ચલો બાય બાય. વાહ, મોડે મોડે પણ કંપનીએ મારી હોમું જોઈ અને પ્રમોશન આલ્યું ખરું. 2000 રૂપિયાનો પગાર વધારો થયો છે. તમે વિચાર કરો, એટલે 12 મહિનાના 24,000 વચ્ચે. ટૂંકમાં આમ ફિલિંગ સારી આવે છે એમ. કંપનીમાં બી આપણો હેલો. હેલો જીતુજી. અરે મેં સાંભળ્યું છે તમારું પ્રમોશન થયું છે. હાજી થયું છે ને. આ તમારા પપ્પાએ વાત કરી. અચ્છા, તો પછી પાર્ટીનું શું છે? અરે આપવાની ને પાર્ટી કેમ નહીં આપવાની? પ્રમોશન થયું છે. તો મને પિઝા પાર્ટી આપવાની છે. તમને ખબર છે ને મને પિઝા બહુ ભાવે છે, હા. અને એ તે અનલિમિટેડ. તમે પીઝા જેવા જ છો. તમારે પીઝા પાર્ટી હાલવાની ને, ચમ નહીં હાલવાની? હા, તો પછી પાકા ભાઈ. ભૂલી નહીં જાવ ને. અરે કીધું એટલે કીધું. આપણે હાલવાની પાર્ટી, અને અનલિમિટેડ પીઝા ખાવા એટલા ખાઓ બસ. તો પછી ચાલો, ક્યારે આપશો? બસ હવે હું આ થોડુંક પ્રમોશનની વિધિ પતે પછી આપણે એક દિવસ બધો ફરીઓ ભેગું થઈને તમને હાલ દે પાર્ટી. હા, સારું ચાલો. गाँव बसा नहीं और गुंडे आ गए. पासो किसी મને તો અનલિમિટેડ પીઝા ખાવું છે. પીઝા ખાવે છે, ચિયા પેટમાં નાખશે અનલિમિટેડ પીઝા? પેટ તો આટલું છે, અને પીઝાના 4 ટુકડા આવે ને, મનો એક ટુકડો એ નહીં ખાઈ શકે. અને એક ટુકડા જેવી તો હતી એ. પાર્ટી તો એસો અમને પ્રમોશનની. જીતુજી કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. મેં સાંભળ્યું છે તમારું પ્રમોશન થઈ ગયું. આખા ગામે સાંભળ્યું છે. હા, થયું છે પ્રમોશન. તો પછી પાર્ટી ક્યારે આપશો? પાર્ટી આપવાની ને. ક્યારે? અરે તમારે જોઈએ તાણે. સરસ સરસ સરસ. તો પછી? સારું સારું, તો મને છે ને તમે ફોન કરીને જણાવજો. હા, હા, તમે શું લેશો પાર્ટીમાં? સાઉથ ઇન્ડિયન મને તો ફેવરેટ છે. ઓહો, સાઉથ ઇન્ડિયન. હા, 100% તમને ઈડલી ઢોસા ને બધું ખવડાવે. પાક્કા પાય. હા ને. બાય બાય. થેન્ક યુ. અમને જોઈએ છે. મને તો સાઉથ ઇન્ડિયન ભાવે છે, ઈડલી ઢોસા. ઈડલી જેવું તો ડાચું હતું. હા, અને હવે પાછો સંભાર નાખીને ખાશી. અલ્યા યાર, આ પ્રમોશન તો પૂરું ઓમો થઈ જશે. આ લોકોનું પાર્ટી આલે તો આ તો કલઈ થઈ જાય. લો બાપાએ આ ઓફિસેથી આવીને બેઠો છું, તારનું પાર્ટી સિવાય કોઈ વાત નથી. આ મારા બાપુજીએ મને લાગે આખા ગામમાં વાત ફેલાવી દીધી છે. જે આવે એ જીતુજી પાર્ટી આપજો, જીતુજી પાર્ટી આપજો. અલ્યા ભાઈ, આખું ગામ પાર્ટી લેવા આવશે કે હું? અને આખા ગામને પાર્ટી આલે તો મારે પ્રમોશન તો સાઈડ પર રહી ગયું, પણ લોન લેવાનો વારો આવશે. આ મારા જીવરા તો બહુ લોભા ખર્ચા ઉતરી જાય. પણ પાર્ટી તો આલવી પડે. ખુશીનો માહોલ છે. બાપુજીએ કીધું છે, હું બધાને કહું છું. બાપુજી હરખ બેરી જ્યાં છે, આમાં મારી કલાઈ થઈ જવાની છે. કેટલા રૂપિયા જોઈશે મારે? એ 40 રૂપિયામાં જૂની સાડી લઈ લો, સાડી લઈ લો, જૂની સાડી લઈ લો, જૂની સાડી લઈ લો.
જોરદાર સાડી છે 40 રૂપિયામાં. આ પ્રમોશનની પાર્ટીઓ માગે છે સોસાયટી વાળી બધી બહેનોને એમ. હવે એક એક જણને જો હું પર્સનલી જમાડવા લઈ જાઉં તો 700-700નો બિલ થશે. એટલે મારો એક આખો પગાર તો આમાં પૂરો થઈ જશે. તો હારું આ તો લોબા પાયે જશે ખર્ચો. હમણાં પસવાડે હોભર્યો 40 રૂપિયામાં જૂની સાડી, કલરફુલ સાડી, જોરદાર સાડી જૂની છે પણ 40 રૂપિયામાં સાડી લઈ લો. એક એક હાડી હાલ દઈશ ને તો 40 બધો હચવાઈ જશે. આઈડિયા કરીએ તાણ તો આવો સાડી લઈ લો સાડી. મંજરી બેન. જો ભાઈ મારું નામ મંજરી નહીં, તો મારું નામ ભૂરી છે. લ્યો હું તમને પૂરી કહેવાનો હતો પણ તમારી આંખો જોઈને મંજરી બોલાઈ ગયું. ઓહો. અચ્છા સાડીનો વેપાર મોડ્યો હા જો કેટલી જોરદાર સાડી છે. આવી સાડી તમને ક્યાંય ના મળે 40 રૂપિયામાં. જૂની હાડીઓ વેચો છો એમ ને? હવે કહેવાની જૂની, બાકી તો નવી સાડી જેવી જ લાગે. જુઓ કેટલી કલરફુલ સાડી છે. કોઈ કહે ને જૂની સાડી? ના ના વાત સાચી તમારી. તો હવે અમે એવું છે પૂરી બેન હા કે મારે એક હોમથી 5 હાડીઓ લેવી છે. શું ભાવ લગાવશો? ઓહો લઈ જાઓ ને, પણ આ ભાવ શું લગાડવાનો 40 રૂપિયામાં તો? એ વાત સાચી. હવે ચાલી તમને શું મળતું હા હશે? એક કામ કરો 5 હાડીઓ આલજો સારું તમારી પસંદની. સારું. જો એક આ છે ને રાણી છે તો બહુ સરસ જ લાગશે, બરાબર છે. પછી એક આ બાંધણી લઈ જાઓ. લાવો. હા બીજું બીજી બાંધણી જોઈએ તો પેલી લઈ જાઓ. પછી 3 થઈ. પછી એક આ લઈ જાઓ. 4 થઈ. 4 થઈ ને. બીજી કા પિંક કલર તો જોરદાર જ લાગશે. 5 થઈ જઈ. હા થઈ ગઈ. એટલે કેટલા થયા? 5 ચોકુ 20. 2 રૂપિયા થયા. 200 રૂપિયા થયા. લો હો હમ અને આ બીજા હો. થઈ ગયો હિસાબ પૂરો? થઈ ગયો ભાઈ. પહેલી બોની છે. લે હેડો તમે તો મારું કોમ કરી નાખ્યું. પણ સાડીઓ બાકી જોરદાર રાખો છો. હા હા સાડી તો જોરદાર છે. અરે બીજા ગ્રાહક આવશે તું મોકલી. હા હા મોકલજો તમારે. હા તમારે કેવું નહીં પણ સાડીઓનો તો કલર બલર પણ જોરદાર છે. હા ના ના કલર બલર તો વાંધો નહીં. હેડો હા ને? હા કહેજો પણ હા યાદ રાખીને બીજા ગ્રાહક હોય તો. હા પૂરી બેન હા. હાસ આજ તો હવારમાં હારી બની થઈ ગઈ. હા જીતુજી અરે કેમ છે? બસ જો તમે ભૂલતા નહીં હા, તમારે મને પાર્ટી આપવાની છે. અરે આપવાની જ છે. મેં ક્યાં ના પાડી. તમારે કઈ પાર્ટી લેવાની હતી? પંજાબી. અરે અચ્છા તમે પંજાબી કેટલી વાર ખાઓ છો? અરે મને તો એટલું ભાવે ને કે હું તો દર રવિવારે ખાઉં પંજાબી. લો આ પંજાબી તો તમે ખો છો. તો મારા બાપુજીએ એમ કીધું મને કે બેટા આ કોરિયા વારીને તારી પ્રમોશનની પાર્ટી પૂરી ના કરતો. આલુ તો એવી વસ્તુ આલજે કે જે લાઈફ ટાઈમ યાદ રહે અને જેને પાર્ટી આલી હોય ને જિંદગી ભર યાદ રાખે કે બેટા જીતુનું પ્રમોશન થયું હતું ને જીતુએ આ વસ્તુ આલી હતી. અરે ખાઈ તમે કેટલું ખાઓ? 30 રૂપિયાનું. પણ હું તમારી માટે એક એવી વસ્તુ લાવ્યો છું ને કે તમને લાઈફ ટાઈમ યાદ રહેશે. લો આ સ્પેશિયલ તમારી માટે પિંક કલર ને ઉપરની બોર્ડર વાળી મેં સ્પેશિયલ પસંદ કરી અને રાખી હતી અલગ. આ તમારી માટે મારા તરફથી પ્રમોશન પાર્ટીની ગિફ્ટ. સાડી? અરે સાડી ના ગમી? પણ હું તો ડ્રેસ પહેરું છું. અરે મને ખબર જ હતી કે તમે ડ્રેસની ડિમાન્ડ કરશો. પણ તમને ખબર છે લગ્ન પછી તો તમારે શું પહેરવું પડશે? સાડી. શાદી સે પહેલે શાદી કે બાદ. લાઈફ ટાઈમ યાદ રહે. અને અત્યારે તમારા લગ્ન થયા ત્યાં સુધી ડ્રેસ ફાટીએ જાય. લગ્ન પછી બી હું તમને યાદ રહીશ કે આ જીતુભાઈની પાર્ટી હતી. સમજ્યા? અને આ કંઈ મામૂલી સાડી નથી. 1400 રૂપિયાની સાડી છે. તમે નહીં માનો આ સાડી લેતો હતો ને તો જ મને તમે આ સાડીમાં દેખાઈ ગયો કે આ સાડી તમને જ સારી લાગશે. એટલે જ અચીને મેં આ કલર પસંદ કર્યો. બોલો. અચ્છા તમે સાડી બાડી પહેરો ને તો ફોટો પાડો તો એકાદું મોકલજો મને. હા એટલે હવે પંજાબી કેન્સલ. અરે હજુ બી તમારી પીન પંજાબી પર અટકી છે. અરે દર રવિવારે તમે પંજાબી નહીં ખાતા તો આ રવિવારે ખાવા તો એમ જ સમજી લેજો કે મારા તરફથી ખાધું છે. તારે શું હાડી પહેરો વટ પડશે તમારો. બાકી ગિફ્ટ ટનાટન લાવ્યો છું ને તમે નહીં માનો બધોને મેં આવી હાડીઓ આલી છે. મોંઘી. સારું ચલો થેન્ક યુ. હાજી એમાં શું થેન્ક યુ. ઇટ્સ માય પ્લેઝર. જીતુજી હેલો.
આ તમે ભૂલી તો નથી ગયા ને મને પાર્ટી આપવાની છે? અરે રે રે, પાર્ટી આલવાનું થોડી ભૂલી જતો હોય હું. અચ્છા, તમારે શાની પાર્ટી લેવાની હતી? આ પિઝા પાર્ટી. અચ્છા, પીઝા. અચ્છા, પીઝા તમે કેટલી વાર ખાવ છો મહિનામાં? મહિનામાં? હા, આ હું અઠવાડિયામાં એકવાર પિઝા ના ખાઉં ને ત્યાં સુધી તો મને ચેન જ ના પડે. પિઝા વગર તો ચાલે જ નહીં મારે. લો બોલો. આ તમે અઠવાડિયે તો પીઝા ખો છો, તો તમારી માટે પીઝાની કોઈ નવાઈ ખરી? જરાય નહીં ને. અને પીઝા ખાઈને તમે ખો કેટલા? 200, 400, 500 રૂપિયાના. એટલે મારે તમને 200, 400 ની પાર્ટી આલવાની છે? અરે ખાસ માણસોને ખાસ પાર્ટી હોય. મારા બાપુજીએ કીધું મને કે બેટા 2-4 કોરિયા વારીને પાર્ટી પૂરી ના કરતો. બેટા, તારું પ્રમોશન થયું છે, તારી પ્રગતિ થઈ છે, કંઈક એવી વસ્તુ આલજે કે જેને બી આલ્યો એને જિંદગીભર યાદ રહે. એટલે પછી મારા બાપાની સલાહ માની અને તમારી માટે હું સ્પેશિયલ ગિફ્ટ લાવ્યો છું. સ્પેશિયલ એટલે આખી સોસાયટીમાં કોઈને નહીં આલી ને એવી સ્પેશિયલ ગિફ્ટ લાવ્યો છું. ઓખો બંધ કરો. અરે ઓખો બંધ કરો, હાથ આગળ કરો. હા, છેલાજી રે ઢંટન કે મારે હાથ પાટણથી પટોળા મોઘા લાવજો. સ્પેશિયલ પટોળું પાટણથી મંગાવ્યું છે. પણ હું તો વેસ્ટર્ન પહેરું છું ને. અરે તમે વેસ્ટર્ન પહેરો કે સાઉથ ઇન્ડિયન પહેરો? અરે લગન પછી તો બધાને હાડી જ પહેરવાની છે ને. કેવી વાત કરો છો? અને હોભરો, આ હાડી જેવી ઓમ પેલા દુકાનદારે ઓમ મેલી ને, મને તમે નહીં માનો, તમે દેખાય કે આ હાડીમાં તો તમે જ રૂડો રૂપાળો લાગશો. બોલો. પછી મેં કીધું આ હાડી પહેલા મને આલ દે. લઈ લીધી સ્પેશિયલ તમારી માટે. તમને ખબર નહીં હોય, આ એલવેલ વસ્તુનું હોય 2000 રૂપિયાનું પટોળું છે. કેટલાનું? 2000. હવે તમે પીઝો ખાઈને 2-4 નો ખાતો, પણ એ પાછું યાદ ના રહેતું ને કે જીતું જમાવટે તમને આવી પાર્ટી આલી. આ તો તમે લગ્ન પછી બી પહેરશો ને તો યાદ રહેશે. એટલે પિઝા પાર્ટી કેન્સલ? હજુ તમારી પીન પીઝા પર અટકી છે? એટલે પીઝા શું? આ તમે દર અઠવાડિયે એક વખત તો પીઝા ખાવાના જ છો. તેમ સમજો કે મારા તરફથી ખાઈ લીધું તું. અને સાંભળો, આ સાડી પહેરો ને તો ફોટો મોકલજો, તમને કેવી લાગે હું જોઈશ. બધા ઘરમાં બધાને બતાડજો. જીતું જમાવટે પાર્ટી પેટે આલી છે. હા, થેન્ક યુ. અરે વેલકમ. એમાં શું થેન્ક યુ? ઇટ્સ માય પ્લેઝર. બિચારી રાજીની રેડ થઈ જાય. બોલો, આવું પટોળું તો એના લાઈફમાં નિભારી હોય. જીતુજી, અરે મોહિનીજી, કેમ છો? બસ ફાઇન. ક્યારે આપો છો તમારા પ્રમોશનની પાર્ટી? અરે પાર્ટી તો આપી જ દેવાની ને. અચ્છા, પણ હું એમ કહું છું, તમારે હેની પાર્ટી લેવાની હતી? સાઉથ ઇન્ડિયન. અરે શું તમારી ચોઈસ છે, સાઉથ ઇન્ડિયન. અચ્છા, મહિનામાં કેટલી વાર તમે ખાતા હશો સાઉથ ઇન્ડિયન? વીકમાં એકવાર. બોલો, વીકમાં એક વાર તો સાઉથ ઇન્ડિયન ખો છો, તો તમને સાઉથ ઇન્ડિયનની કોઈ નવાઈ હોય ખરી? ના હોય. પણ મારા બાપુજીએ કીધું કે બેટા, આ સાઉથ ઇન્ડિયન ને પંજાબી ને ચાઇનીઝ ને પીઝા બીજામાં પૈસા બગાડતો નહીં. તું કંઈક એવી પ્રમોશનની પાર્ટી આલજે કે લોકોને જિંદગીભર યાદ રહે. હવે બાપા કહે એટલે બાપા તો વડીલ કહે એટલે ચેવું કહે, યાદ રાખવા જેવી વાત કીધી આપણે. એટલે મેં વિચાર્યું કે આ પંજાબી ચાઇનીઝ ને સાઉથ ઇન્ડિયન આ બધું ખવડાવીને પૈસા બગાડવા, અને તમે ખાઈને ખાવ જેટલું જેટલું ખો. 400 રૂપિયાનું, 500 રૂપિયાનું, બસ એ ખાઈને તમે તો ભૂલી જ જાઓ ને હવારે તો કે ભાઈ જીતું જમાવટે પાર્ટી આલી હતી, પણ તો આવું ખાધું ને તેવું ખાધું. પણ ગિફ્ટ હંમેશા એવી આલો કે તમને જિંદગીભર યાદ રહે. અને એટલે જ મેં નક્કી કર્યું કે મોહિનીજીને સ્પેશિયલ ગિફ્ટ મારે આપવી છે. એટલે સ્પેશિયલ ગિફ્ટ લાવ્યો છું તમારી માટે કે તમે મને જિંદગીભર યાદ કરશો. તમે ઓશો બંધ કરો, હું તમને ગિફ્ટ પ્રેઝન્ટ કરું. વાહ! અરે કેસરીયો રંગ તને લાગ્યો મોહિની, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. જેણી ભઈલા જેણી સના કેસરિયા રંગની હાડી, જોરદાર હાડી. તમે નહીં માનો, આ હાડી આમ દુકાનદારે મેલી ને ફટ કરતું મને એમ થયું આ હાડીમાં તો મોહિનીજી જોરદાર હિરોઈન જેવો લાગશે. ફટ દઈને આ હાડી લઈ લીધી સ્પેશિયલ તમારી માટે. ફરિયામાં બધાને 1400-1500 વાળી જ આલી છે, પણ આ તમારી માટે સ્પેશિયલ 2,000ની સાડી છે. આ જુઓ, ગોલ્ડન ભાતવાળી. પણ જીતુજી, મને તો વેસ્ટર્ન કપડાં જ ગમે છે ને હું ક્યાં સાડીઓ બાડીઓ પહેરું છું. મારા ખબર જ નથી તમે આ કહેશો, પણ તમે લગ્ન પછી આ વેસ્ટર્ન કપડો પહેરવાના છો? ના ને, લગ્ન પછી તો કોમ હાડી જ લાગવાની છે. અને આ હાડી કઈ સામાન્ય હાડી નથી.
આ હાડી પહેરીને ખાલી નવરાત્રિમાં આમ ઘૂમવા ગરબે ઘૂમવા જજો. તમને જોઈને તમારી બહેનપણીઓ ઊભા ચક્કરીઓ ખાઈને ઘૂમીને પડશે અને પૂછશે, અરે મોહિની આ તું સાડી કઈથી લાવી, આ સાડી જ્યાંથી લાવી મને એડ્રેસ આપ, મારે આ સાડી જોઈએ છે, હું તને ડબલ પૈસા આપી દઉં. હા મને સાડી આપ. તો આવું ના કહેતા મારું નામ બદલી નાખજો જીતુ સમાવટ. આ તો સ્પેશિયલ તમારી માટે લાવ્યો છું. તમે આ પહેરો અને ફોટો બોટો પાડો તો મને જરા મોકલજો કે તમે આ હાડીમાં ચેવા લાગો છો એ મને ખબર પડે. ચલો હા 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 બાપડી રાજીને રેડ થઈ છે. મને તો એવું લાગે છે કે સીધી હાડી પહેરીને પડશે. આ પેલા જીતુનું પ્રમોશન થયું તો કોઈ પાર્ટી વાટી માગી હતી તમે લોકોએ? પણ ધૂળ પાર્ટી આપે. મને કહે છે કે હું તો તમને એવી વસ્તુ આપું ને કે જિંદગીભર તમને યાદ રહે. એટલે ખાવ, જો એક વખત ખાવાની પાર્ટી આપું તો આજે ખાશો ને કાલે પાછા ભૂલી જશો. એના કરતાં એવી ગિફ્ટ આપીશ ને કે જિંદગીભર યાદ રહેશે. શું આલ્યું સાડી આલી. તને? સાડી મને સાડી જ આપી છે. અને પાછો કહે છે કે દુકાનદારે જેમ આમ સાડી નાખીને તરત જ મને તમારો ચહેરો યાદ આવી ગયો અને મેં ફટાફટ લઈ લીધી. આવું મને કીધું તું. લે, એક જ ડાયલોગ બધાને ચીપકાયો. મને આવું જ કીધું તું એણે કે મેં તો તમને સાડીમાં આમ જોઈએ લીધા અને તમે જ દેખાતા હતા કે આ સાડી તમારા માટે જ બની છે. તે તને કેટલાની આપી? 2500 રૂપિયાની. અને તને? 2000. તમને? મને થોડી માપે માપે રાખી છે. કેટલા? મને 1400 કીધા. ઓલી મંગુ, મારી સાડીમાં તો છે ને બધા ચાના ડાઘે ડાઘા છે. બોલ. મારી સાડીમાં તો ચિત્રે ચિત્રા નીકળવા માંડ્યા છે. અને મને તો કે છે પાટણનું પટોળું છે, પટોળું. અરે ખાક પટોળું મોહતું છે, મોહતું. સાચું કહું, આ કોક પેલી વાહણવાળી આવે ને એની જોડથી લઈને આપણાને ચિપકાડી દીધી છે. કઈ નહીં, આપણે વાહણવાળી આવે ને એટલે એને આપણે પધરાઈ દેવાની. એને જ પધરાવી પડશે ને. બાકી મેં તો મારી કામવાળીને પૂછ્યું, લે લઈ જા. તો? તો મને સામે કહે છે તમે જ રાખો, તમારે જોઈતી હોય તો 2 હું સારી સાડી આપું. હારો કેટલો ચાલાક છે. વાતો તો કેટલી મોટી મોટી કરે કે ઓહો આ હાડી, મતલબ એને જે હાડી આપી ને એના જેવી હાડી તો દુનિયામાં નહીં હોય. જેને ડિઝાઇનર સાડીઓ આપી હોય ને એટલા તો વખાણ કરતો હતો એ હાડીના. જીતું તે ગોમડે કરિયાણાનું કહી દીધું ને 600 માણસનું રસોઈ છે. હો હા બાપુજી, મારે વાત થઈ ગઈ. હું પહેલાં રસોઈયાને મળ્યો તો એણે મને જે 6 માણસનું લિસ્ટ આલ્યું ને એ હું સીધો આપણા ગામમાં કરિયાણાવાળાને આલી આવ્યો છું ને. એણે કીધું કે જીતુભાઈ જરાય ફિકર ના કરતા, એક પણ વસ્તુ નહીં ઘટે, સીધું તમારે ઘેર આખું પોટલું જ મોકલાવી દે. એટલે રહોડાની તો આ તો કોઈ ચિંતા છે નહીં. મેં મંડપવાળાને વાત કરી લીધી. મંડપવાળાએ કીધું કે અત્યારમાં જે લેટેસ્ટ ફેશન ચાલે છે એવો મંડપ બોધ્યા લે જીતુભાઈ, બરાબર. પછી આ આપણે પેલા બેન્ડ વાજાવાળાને કહી દીધું કે ઢોલી બોલી આવે ને વગાડે તો બધું સારું લાગે, બરાબર. કંકોત્રી બંકોત્રી આ તે બધું કોમકાજ થઈ ગયું છે. હવે ઘટવામાં શું હતું બાકી તમને કહું તો ના, એ મેં પતાવી નાખ્યું. આ પેલું પૂજાપાનું સોમન એ હું લઈ આવ્યો છું ને તો પહોંચાડી દીધો. ગોર મહારાજને કહી દીધું કે જે ખૂટતું કટતું છે સંવિધાન આ બધું લાવવાનું છે તમે લેતા આવજો. મેં કીધું જે પૈસા થાય આપણે હાલ દઈશું. બહુ સારું કર્યું તે. તારે પછી હું તને શું કહેતો હતો કે તારા મમ્મીનો ફોન આવ્યો હતો ગામથી અને કીધું કે ખરીદી જે ખરી ને સાડીઓની એ કે તમે કરી લેજો. હવે આરી સાડીઓમાં આપણને શું ખબર પડે, તું મને કહીશ. પણ બાની વાત સાચી જ છે ને. આપણે રહીએ છીએ અહીં, બરાબર છે. તો એ ગોમડેથી બિચારો ચો બધો દોડાદોડ કરે. આપણે એક દાડો એવું ગોઠવીશું, આ ફરિયામથી કોઈક 2-3 છોકરીઓને લઈ જઈશું ને કહીશું કે ભાઈ અમારે લગ્ન, મારી બુનનો લગ્ન છે તો તમે મને એવી હાડીઓ લઈ આલો. તો એ તો બધા પસંદ કરીને મસ્ત રીતે આવશે. આજની લેટેસ્ટ ફેશન તો એ લોકોને ખબર હોય ને અને એ લોકો એમની રીતે પસંદ કરશે ને બાપુજી વટ પડી જશે જોજો. પણ સાચું કહું, આપણી આવડી બુન હતી, બોલો એ બુન ચીવડી મોટી થઈ જાય ત્યારે એનું લગ્ન લેવા છે. સાચી વાત છે. સારો સમય જતા વાર નહીં લાગતી. એટલે જો તમે હાડીઓનું નાતે બધી ફિકર છોડ દો. જે કંઈ બીજું બધું બાકી છે ને એ જેમ જેમ યાદ આવશે એમ બધું પૂરું કરી દે. આ હાડીઓની તો કેવું છે કે આ બધી છે ને, આ બધી ભણેલી ગણેલી છોકરીઓ છે આપણી સોસાયટીમાં. તો એ બધી છોકરીઓને એક દાડો રજા હોય ને તો કહી દે કે જરા મદદ કરો ને આટલી, તો લઈ જાઉં અહીંથી રિક્ષામાં ભરીને. તો આજે રતનપુરમાં જ્યાં કે હાડીઓ જે જોઈએ વાત તારી સાચી. તારે ભાઈ તમારે તો ભો મેં કહી દીધો છે. બસ હા, ગમો દરજી નાના દરજીને કાપડે આલી દીધું. તારે પછી હાર તો પછી હું ઓફિસે જવા નીકળું છું. હા ને, તમે શાંતિ હવે જરા ચિંતા ના કરતા. ટાઈમ મારે શું ચિંતા, બસ ટાઈમે ખાઈ લેજો. હા સાચું જજો. હા. અરે જય શ્રી કૃષ્ણ દેવા કાકા. બધા આવ્યા. શું છે બોલ, કેવું કઈ ગયા? જીતુજી નહીં દેખાતા? એનું અખરી ગયું છે ને. અલા હા, હું તો ભૂલી જ ગઈ. આ તો મેં હોભળ્યું કે તમારી છોકરીને લગ્ન લીધા. હા બેટા, છોકરીને લગ્ન લીધા છે. તમારી છોકરી એટલી મોટી છે? હા બેટા, તારે જેટલી છે. અચ્છા,
એટલે એ લોકો ગામડે રહે છે ને? હા, એ લોકો ગામડે રહે છે અને અમે લોકો અહીં રહીએ છીએ. 2 જણ અહીંયા નોકરી ધંધો કરીએ અને કમાઈએ અને એ લોકો ગામડે રહે શાંતિથી. ના ના, સરસ સરસ. હું તો એમ કહેવા આવી હતી કે આ તમારે કશું કામકાજ હોય ને આ લગ્નને લગતું તો અમને કહેજો પાછા, કેમ કે તમે અહીંયા એકલા હોય તમને શું ખબર પડે, આ બૈરું માણસ હોય તો હજી કંઈ ખબરે પડે. એટલે મેં કીધું લાવો, મારા મમ્મીએ કીધું કે પૂછતા આવજે દેવા કાકાને કે કશું કોમ વોમ છે તો અમે હેલ્પ કરીએ કહો. ના ના, સારું કર્યું બેટા તે. અને સારું થયું લે તે મને યાદ અપાયું. આમે છે ને અમારે સાડીઓ લેવાની. મારા મિસિસનો ફોન આવ્યો હતો કે સાડીઓ લાવવાની છે. સાડીઓ લેવાની છે? હા. કાકા તમારી પસંદની જ સાડીઓ અમારી જોડે છે. મારા પસંદની? અરે આ જીતુજીનું પેલું પ્રમોશન થયું હતું ને, હા હા હા. કે અમે પાર્ટી માંગ કરતા હતા તો તે એમને શું કીધું કે પાર્ટી આલું એના કરતાં કોઈક વસ્તુ આલું તો શું આખી જિંદગી રહે. એટલે એમણે છે ને અમને હાડીઓ આલી અને એ મોંઘી મોંઘી 1400ની 2500ની ને એવી બધી હાડીઓ આલી છે. હવે મેં ચો હાડીઓ પહેરીએ છે, લગ્ન થવાનું હશે તને થશે, પણ મને એમ થાય છે કે એ હાડીઓ તમે લઈ લો પાછી. અરે પણ બેટા એને બહુ ઉત્સાહથી તમને ગિફ્ટમાં આપી છે, એ કેવી રીતે લેવાય બેટા? અરે કાકા ઉત્સાહથી આલી છે તો કશો વાંધો નહીં, તમે એના અમને અડધા પૈસા આલી દેજો એટલે શું તમને ફાયદો થાય અને તમને એવું ના લાગે કે ગિફ્ટ લઈ લીધી, અમારી જોડે ગિફ્ટે રહેશે. લે બેટા, અડધું કામ તો અહીંયા જ પતી ગયું. દુકાનમાં પૈસા આપવા કે અહીંયા પૈસા આપવા શું ફરક પડે છે? અને પસંદ તો એમની જ છે ને, જે એમને પેલું બાર્ગેનિંગ કરાવ્યું બધું એમણે જ કરાવ્યું છે એટલે તમારી જ કહેવાશે. જીતુ પાછું આમ પાછું ગમે તેમ છે પણ પાછું બોળ્યો. હા, કશો વાંધો નહીં તો હું લઈ આવું. હા હાડીઓ. હા બેટા. પણ અલી પેલી હાડીઓનું શું કર્યું તમે? એ પડી. એટલે કશું કર્યું નહીં ને? ના, એમની એમ જ છે. તો બસ એમની એમ જ રહેવા દેજો. મેં કોઈક વિચાર્યું છે એનું. શું? શાંતિ રાખો, વિચાર્યું છે મેં. અને પેલી ચંપલી ને કોકલી નહીં આલી છે ને, એમને કહી દેજો કે એ કોઈને આપે નહીં. સારું. એક કામ કરો, બોલો. આપણે હાડીઓ લઈ આવીએ જ. એ ચંપલી ની કોકલી નહીં લઈ આવો ને, હું મારી લઈ આવું. હે? ચાલો. અરે આવો બેટા આવો. લ્યો કાકા, આ લોકો મને રસ્તામાં જ મળી ગઈ કે અમે આલીશું, કે અમને હાડીઓ આપી છે કે લગ્નમાં કોઈ નહીં તો આ તો મદદ કરીએ. લ્યો જો આ પેલે રમલીન કોકલીન એ લોકો છે ને એમના ત્યાંથી લઈ આવી હું હાડીઓ. તો આ મને આપી હતી, આ 1400ની કોક હતી. 1400 હા, તો તમારે 700 રૂપિયા બરોબર. અને આ કોક 1000 રૂપિયાની છે તો એના તમે 500 આપી દેજો. તમારી આપી દો. આ 2000ની હતી અને 1000 રૂપિયા આપી દો. અને આ 2500ની. મારું અડધું કામ તમે લોકો પતાવી દીધું. હો જો કાકા અમને પૈસાનું એવું કશું નહીં, પણ આ તો તમને એવું ના થાય ને કે પેલી પાર્ટીના બોને આપી હતી અને આ પાછી લઈ લીધી એટલે અમે તો પૈસા લઈએ છીએ. ના બેટા, અમે જો વ્યવહારની અંદર તો છે ને સહેજી ના ચાલે. બરોબર? લો આ તારા પૈસા થઈ ગયા, જોઈ લે. બરોબર? તમારા કેટલા છે? 1000 રૂપિયા. 1000 રૂપિયા. 2000માં 2000 ની છે ને? હા, તો 1000 રૂપિયા. 1000 તમારા. હા, અને તમારે કેટલાની? 1250 આપજો. 1250. હા લે બેટા. હો હાલો 1200 લઈ લે ને હવે. 1250 રૂપિયામાં એમનું જ છે ને હવે તું લે બેટા. જો કેટલો બધો ફાયદો થઈ ગયો તમને. કામ થઈ ગયું ને? આ બીજું કશું કામ હોય ને તો કહેજો. કશું શોપિંગ બોપિંગ કર, તમને પાછું પેલું બાર્ગેનિંગ ભાવ તાલ કરાવતા આવડે જવું નહીં. જ પડશે, તમારે જ જવું પડશે ખરીદી કરવા. મને તો કઈ આવડે. બોલાવી લેજો, અમે નવરીઓ જ ચાઈ જઈશું. થઈ ગયું ને? એટલે લે જીતુજી આ હા બેટા, જીતુ આય. મજામાં બધા? હા વાહ ભાઈ વાહ, આજ તો આટલી સોસાયટી મારા ઘેર ભેગી થઈ છે ને. જીતુજી આ તમે બેનનું લગ્ન લીધું ને અમને કીધું નહીં. અરે એવું થોડી કહેવાનું જ હોય, પણ અત્યારે શું છે પેલું ગામડામાં કંકોત્રીઓ વેચવાનું ચાલે છે એટલે પછી અહીંયા હવે ફરિયામાં હવે ચાલુ કરે બધાને વેચે, બધાને હાલવાની આખા ફરિયામાં તેડવાનું છે મારા ગામડે. હવે તમે ના આપો ને તોય અમે તો આવીશું. તો તમારી ફરજ છે ને, પોતાનું સમજો છો પછી. બેટા મેં તને નતું કીધું સવારે કે આપણે સાડીઓ લેવાની છે? તું કહેજે. લે આપણું અડધું કામ તો આપણે અહીંયા જ પૂરું કરી દીધું. જો સાડીઓ બધી અમને જો અહીંયા આપણે આપી દીધી. જો આ જો સાડીઓ તો જુઓ તમે, કેસરીયો રંગ તને લાગ્યો ગરબા? અને આ બીજી જુઓ, પાટણનું પટોળું. અને આ જો આ મારા વાળી ગુલાબી. બધું બરોબર છે, પણ આ તો મેં તમને ગિફ્ટ પેટે આલી હતી મારા પ્રમોશનમાં, એ પાછી થોડી લેવાતી હોય બાપુજી આપણે હાલ તો પાછી હાલ તો બધો. જીતુજી કે અમે એમને નથી આપી, પૈસા લીધા છે અડધા.
કાકા કહેતા હતા કે આ તો ગિફ્ટ કહેવાય એટલે અમે એવું કીધું વચ્ચેનો રસ્તો કાઢી નાખ્યો કે તમે અમને અડધા પૈસા આલ દો બસ. આ તો તમારી પસંદ કહેવાય ને, અને અમને એવું થાય કે તમારા બેનના લગ્ન હતા તો અમે કોઈક આપ્યું એટલે અડધા પૈસા અમે આપી દીધી હાડીઓ. કશો વાંધો નહીં, બીજું શું. હાર તો અમે જઈએ. કાકા કશું કામ હોય તો કહેજો. હા જવાનું જ જીતુજી છે, કામ તો છે જ ને, હજુ ખરીદી કરો તમારે જ જોડે જવાનું છે. આવીશું જ ન જાણે. હા ચલો જય શ્રી કૃષ્ણ. હા બાપુજી, મેં તમને એમ કીધેલું કે આ ફરિયાની છોકરીઓને લઈને હાડી પસંદ કરવા લઈ જઈશું. એમના પાસેથી હાડીઓ લેવાની વાત નથી કરી મેં. અરે પણ બેટા, હું કહેવા એ માગું છું કે આ તારી પસંદની સાડીઓ છે ને આપણને સસ્તામાં અડધા ભાવમાં આપણને મળી ના ગઈ બેઠા બેઠા ઘરે. શું બેઠા બેઠા ઘરે ચૂનો લગાડી દઈ. હું લગાડી ગઈ. અરે આ મારું પ્રમોશન થયું ને, બરાબર, એટલે આ આખું ફર્યું તમે જ ઢંઢેરો પીટી આવેલા. તે આખું ફર્યું મારી પાસેથી પાર્ટી માગતું હતું. જીતુભાઈ પ્રમોશન થયું, પાર્ટી આલો. હવે એટલા બધા લોકો પાર્ટી લેવા માટે રેડી થયો, એમાં તો મારા 2 પગાર પૂરા થઈ જાય એટલી બધી પાર્ટીઓ આલવાની થતી હતી. એટલે પછી મેં આઈડિયા માર્યો અને આ રોડ ઉપર પેલી જૂની હાડીઓ વેચવા બેસી છે ને, એમના તોથી 40 રૂપિયાની હાડીઓ લાવી એમને ગિફ્ટ આલી અને એમને ખુશ કર્યા. અને તારે ચોય હરક પદુડા થવાની જરૂર હતી. કોઈને બી પાર્ટી આલવાની તો એક આઈસ્ક્રીમ ડબલી ખવડાવી દો, એ પાર્ટી પૂરી થઈ જાય. એમાં ચોય તારા હરક પદુડા થવાની જરૂર હતી તઈ. હવે હરક તું પહેરી ગયું છે તો પહેરી ગયું છે, આ ખોટ જઈ, બીજું શું. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ બાપુજીએ કીધું એમ હરક પદુડા નહીં થવાનું. અને લોક પાર્ટી માગે કે પંજાબી ખવડાવે, ચાઇનીઝ ખવડાવે, સાઉથ ઇન્ડિયન ખવડાવે, એ તો કે કંઈ ખાવા થોડી આવી જશે. પણ ના, હરક પદુડો હતો. તમને પંજાબી ખવડાવી દે, તમને સાઉથ ઇન્ડિયન ખવડાવી દે, આમ ખવડાવી દે, એમ ખવડાવી દે. ભોગવો લે હેડો મેલો સાડીઓ તો આ ચિયાકના આલ પધરાઈ દે હું.